આદર્શ નિવાસી કુમાર છાત્રાલયનું જૂનું મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયી થવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। આપ જુઓ, પત્તાના મહેલની માફક મકાન તૂટી પડે છે। બાળકો બીજા મકાનમાં જમી રહ્યા હોવાથી જાનહાનિ નથી થઈ। છાત્રાલયના સંચાલકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હતી, જેથી મોટી જાનહાનિ ટળી। મકાન તૂટી પડવાની ઘટના પર ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે સવાલ ઉઠાવ્યા છે। ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। ધરાશાયી થયેલા મકાનની બાજુની ઇમારત પણ જર્જરિત હોવાનો દાવો તેમણે કર્યો છે। તેમણે પ્રશ્ન પૂછ્યો છે કે તંત્ર શું બાજુની ઇમારત પણ પડવાની રાહ જોઈ રહ્યું છે। અમારા સંવાદદાતા વિશાલ પૂરી જાણકારી આપી રહ્યા છે। વિશાલ, વિગતો શું છે આ મામલે? જી જણાવી દઉં કે આ જે બિલ્ડિંગ હતું એ 1992-93માં બનાવવામાં આવ્યું હતું। તેની સાથેનું જે બિલ્ડિંગ છે એ પણ એ જ સમયનું છે। ત્યારે આ 1.5 વર્ષ પહેલા ત્યાં રહેતા જે બાળકો હતા એને ત્યાંના સંચાલકો દ્વારા 1.5 વર્ષ પહેલા આ બિલ્ડિંગ ખાલી કરાવી અને બાજુમાં સ્કૂલ બિલ્ડિંગ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટાફ ક્વાર્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। એમને જે ત્યાંના સંચાલકો છે એમને એક ભાળ આવી ગઈ હતી કે આ બિલ્ડિંગ એક જર્જરિત હાલતમાં છે ને ગમે ત્યારે પડી શકે તેમ છે। ત્યારે બાળકોને શિફ્ટ કરાવી દીધા હતા અને 2001થી નવું બિલ્ડિંગ બનાવવાની પણ માંગણી કરી ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી આ બિલ્ડિંગ બન્યું નથી। નવું બિલ્ડિંગ નહીં બનવાના કારણે આ જૂના બિલ્ડિંગમાં રહેતા બાળકોને શિફ્ટ કરી અને બાજુમાં રાખવામાં આવ્યા છે। જો આ બિલ્ડિંગમાં જો બાળકો હોત તો બહુ મોટી દુર્ઘટના બની શકે હોત, કારણ કે 200 થી 250ની ઉપર આ જે કુમાર છાત્રાલય છે તેમાં બાળકો ભણતા હોય છે અને મુખ્ય જે આદિવાસી વિસ્તારના જે બાળકો છે એ જ આ બિલ્ડિંગમાં રહેતા હતા અને આ સ્કૂલમાં પણ ભણે છે। ઓકે, આભાર વિશાલ તમામ માહિતી બદલ। આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે આખી જે ઇમારત છે તે ધરાશાયી થાય છે। જોકે હવે આ બાબતે ચૈતર વસાવાએ સવાલ પણ પૂછ્યા છે અને તેમણે કહ્યું છે કે બાજુની ઇમારત પણ જર્જરિત છે, તો શું તેને પણ પડવાની રાહ જોઈ રહ્યું છે તંત્ર? અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે કોઈ છાત્રાલયના બાળકો આ બિલ્ડિંગમાં નહોતા, જેથી જાનહાનિ નથી થઈ। વિકાસ વિભાગે 1992-93માં આ બાંધકામની શરૂઆત કરી હતી। આ 4 માળના બિલ્ડિંગની આ કોલમની હાલત, આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી। આખા ઈંટ પર આ 4 માળનું બિલ્ડિંગ ઊભું છે। આ સ્લેબમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં। આ સ્લેબમાં પેલા તમને એકદમ 8-12ના સળિયા છે, એના પર આખું બિલ્ડિંગ હતું। જોઈ લો તમે, આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા 296 બાળકોનો જીવ જોખમમાં હતો। એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે, એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું। નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા 296માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે। એટલા માટે અનેકવાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો, છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી। એટલે આ ઘોર બેદરકારી છે। આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને, રસોડું બને, એ અમારી માંગ છે। અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે।